નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એકમ નંબર 3 ગઢની રઢ છોડો જે નવું પાઠ્યપુસ્તક જે 2025માં અમલમાં આવેલું છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 3 જે આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તક પ્રથમ સત્રમાં પાના નંબર 14 ઉપર સુંદર મજાનું લઘુકથા આવેલી છે અને એમના ગઢની રઢ છોડો ના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. તો ખૂબ સુંદર મજાની લોકકથા છે, એનું સંપૂર્ણપણે આપણે અધ્યયન કરી લેવાનું છે. ત્યારબાદ આજે આપણે જે વાત કરવાના છે એ સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે વાતચીત જે આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તક પાના નંબર 17 ઉપર આપેલ છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. સૌપ્રથમ મુખ્ય પ્રશ્ન પહેલો, વાતચીત એનો પ્રથમ પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, કુલ એમાં વાતચીત જે મુખ્ય પ્રશ્ન પહેલો છે એના પેટા પ્રશ્નો 6 આપેલા છે. એના એક એક કરીને આપણે ઉત્તર જોઈએ, જવાબ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક પાના નંબર 17 ખુલ્લું રાખવાનું છે અને પાઠ્યપુસ્તક પણ સાથે એમાં જોતું જવાનું છે અને આપને જરૂર જણાય ત્યાં આપ વિડીયોને સ્ટોપ કરીને લખી પણ શકો છો. તો પ્રશ્ન નંબર 1 કે તમને ક્યારે ઊંઘ નથી આવતી? ઉત્તર એટલે કે જવાબ, જ્યારે પરીક્ષાની ચિંતા હોય, બીજા દિવસે પ્રવાસે જવાનું હોય અને ખૂબ ઉત્સાહ હોય અથવા જ્યારે શરીરમાં કોઈ તકલીફ કે બીમારી હોય ત્યારે ઊંઘ નથી આવતી. પ્રશ્ન નંબર 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે બહાદુરી ભર્યું કામ કર્યું હોય એ આપણે લખવાનું છે. મેં અહીં લખ્યું છે કે જવાબ કરીને, એકવાર અમારા મહોલ્લામાં એક નાનું કુરકુરિયું એટલે કે ગલુડિયું ઊંડા ખાડામાં પડી ગયું હતું. કોઈ આગળ આવતું નહોતું ત્યારે મેં હિંમત કરીને ખાડામાં ઉતરીને તે ગલુડિયાને સુરક્ષિત બહાર કાઢ્યું. પ્રશ્ન નંબર 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે સ્વતંત્ર રીતે લખવાનું છે. તમે જે કિલ્લા જોયા એના વિશે લખવાનું છે. મેં અહીં જે કિલ્લા જોયા છે એ વિશે હું લખું છું. જવાબ, હા, મેં જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો, ભુજનો ભુજિયો કિલ્લો, પાવાગઢનો કિલ્લો જોયો છે. પ્રશ્ન નંબર 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? ઉત્તર એટલે કે જવાબ, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પોતાના રાજ્ય અને પ્રજાની સુરક્ષા માટે કિલ્લો બાંધતા હતા. કિલ્લાની ઊંચી અને મજબૂત દિવાલો દુશ્મનોના આક્રમણથી બચવામાં મદદ કરતી હતી. પ્રશ્ન નંબર 5, તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો? ઉત્તર એટલે કે જવાબ, અમે મિત્રો કે પરિવાર સાથે મળીને ઘરની સફાઈ કરવી, શાળાના પ્રોજેક્ટ બનાવવા, તહેવારોની ઉજવણી કરવી અને સાંજે જુદી જુદી રમતો રમવા જેવા કામો સાથે મળીને કરીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ, યુદ્ધનો સામનો કરવા માટે સૈનિકોએ આધુનિક શસ્ત્રોની, પૂરતી તાલીમની, વ્યૂહરચનાની એટલે કે પ્લાનિંગની અને ખોરાક તેમજ તબીબી સામગ્રીનો સંગ્રહ કરવાની તૈયારી કરવી પડે. સૌથી મહત્વનું, માનસિક રીતે મજબૂત અને નીડર રહેવું પડે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો જે આપણા પાના નંબર 17 ઉપર આપેલો છે, ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આપને પાઠ્યપુસ્તકમાં શબ્દજોડ આપેલી છે, એ બંને શબ્દોનો સમાવેશ થાય એ રીતના આપણે વાક્ય બનાવવાનું છે. જો પેલું એમાં છે કે આગ ને ભડભડ, એ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તો એ બંનેનો શબ્દનો ઉલ્લેખ થઈ જાય એ રીતના આપણે એક વાક્ય બની જવું જોઈએ. તો મેં અહીં વાક્ય બનાવ્યું કે સૂકા લાકડા ભેગા કરતા જ આગ ભડભડ સળગી ઉઠી. એવી જ રીતના ઝાંઝર રમઝમ વાક્ય, નાની દીકરી પગમાં ઝાંઝર પહેરીને રમઝમ કરતી આખા ઘરમાં દોડતી હતી. ત્રીજું છે પગલા પટપટ, મોડું થતું હોવાથી રમેશ પોતાના પગલા પટપટ ઉપાડીને શાળા તરફ ચાલવા લાગ્યો. ચોથું, ઢોલ ઢમઢમ, લગ્ન પ્રસંગમાં ઢોલ ઢમઢમ વાગતા જ બધા લોકો નાચવા લાગ્યા. પાંચમું છે દાંત કડકડ વાક્ય, શિયાળાની ગુલાબી ઠંડીમાં રીટાના દાંત કડકડ થવા લાગ્યા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ઉપર મુજબના બીજા જે બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્યો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ આપણે સ્વતંત્ર રીતે કરવાની છે. તો શું કીધું કે ઉપરના જેવી રીતના જોડકા છે એવી રીતના આપણે મૌખિક બનાવવાના છે. તો મેં અહીં બનાવ્યા. એક પેલું શબ્દ જોડકું આપણે બનાવીએ કે વરસાદ મુશળધાર, એ બંને શબ્દનો ઉલ્લેખ થઈ જાય એ રીતના આપણે વાક્ય બનાવવાનું છે. તો કે ચોમાસું શરૂ થતાં જ આકાશમાંથી વરસાદ મુશળધાર વરસવા લાગ્યો. બીજું શબ્દ જોડકું છે પાંદડા ખડખડ, પવન આવતા જ ઝાડ પરના સૂકા પાંદડા ખડખડ અવાજ કરવા લાગ્યા. ત્યારબાદ
પાના નંબર 18 ઉપર જે મુખ્ય પ્રશ્ન ત્રીજો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ ક્રમાંક પાના નંબર 18 ઉપર કે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. ઉદાહરણ તરીકે કોઈ બી કહેવાય છે કે બાર ગાવે બોલી બદલાય, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બી ક્ષેત્રમાં રહેતા હોય ત્યાંના આપણા શબ્દો હોય વિશિષ્ટ પ્રકારના હોય, ત્યાંથી તમે થોડા દૂર વહી જાઓ 10-15-20 કિલોમીટર, તો ત્યાં એની ભાષાના શબ્દો હોય. ઉદાહરણ તરીકે અમારી ભાષા જુનાગઢમાં હું રહું છું, તો કેશોદની આજુબાજુના વિસ્તારમાં ઉદાહરણ તરીકે બકડિયું હોય તો એને છબિયું કહે છે, તગારું કહે છે, ઠાઠિયું કહે છે, આવા અલગ અલગ નામોથી ઉલ્લેખ થતો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે છે એ અલગ અલગ ભાષામાં જે અલગ અલગ જે પ્રાંતમાં જે ભાષા બોલાતી હોય એનું શુદ્ધ વાક્યમાં આપણે માન્ય ગુજરાતીમાં વાક્ય પ્રયોગ કરવાનું છે. તો પેલું વાક્ય આપણા પાઠ્યપુસ્તકમાં છે પાના નંબર 18 ઉપર, રામ રામ ક્યાં રહેવું. તો ઉદાહરણ તરીકે રામ રામ ચ્યાં એટલે કનો જે ઉત્તર ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાય તો કનો ચ બોલે એટલે કે ક્યાં રહેવું, રામ રામ ક્યાં રહેવું. ઉદાહરણ તરીકે કોઈ આપણે હોય ને, આપણે હોય તેમ કહીએ કેમ છે તમને, તો આપણે ત્યાં એ લોકો શું કહે, ચમચેલ્યા, ચમ જ્યોત્યોલ્યા, બરાબર છે. તો એ રીતના રામ રામ ક્યાં રહેવું, તો કે રામ રામ ક્યાં રહેવું. બીજું છે હવે કરવું હું, એ આપણો કાઠિયાવાડી શબ્દ છે, તો એનું હવે શું કરવું, જો એનું શુદ્ધ રૂપ છે આપણે માન્ય ભાષામાં બોલી શકીએ હવે શું કરવું. ત્રીજો છે કુણબા આ ઘડીએ અહીં, કુણબા આ સમયે અહીં. ચોથું છે ગામથી ખેતર સેટું છે, ગામથી ખેતર દૂર છે. પાંચમું રોટલો સાબડીમાં મેલો, રોટલો છાબડીમાં મૂકો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો ગઢની રઢ છોડો એમાં જે આ એકમ છે છ, ઉદાહરણ તરીકે છત્રીનો છ હોય એને સ્થાને સ લખો એવું લખવાનું છે. અને બીજું છે જે સંસલાનો સ એને હ, બરાબર, એ આપણે વાક્ય શોધીને માન્ય ભાષામાં લખવાના છે. આપણા જે એકમ છે ત્રીજો ગઢની રઢ છોડો એમાંથી. તો સૌપ્રથમ આપણે વારો લઈએ છત્રીનો છ ને સ્થાને સંસલાનો સ. પાઠનું વાક્ય જો આમાં તમને છે, ઉદાહરણ તરીકે એક વાક્ય છે એવું પાઠ આપણે છે એમાં કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે, તો એનું માન્ય ભાષામાં જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે, છત્રીનો આવે. ત્યારબાદ સંસલાના સની જગ્યાએ હરણનું હર વાળું પાઠમાં વાક્ય આપેલું છે કે આજે તમે હાચી હવજડી જેવું કામ કર્યું છે, તો માન્ય ભાષા એની થાય કે આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ત્રીજા મેઇન પ્રશ્ન છે એનો સાતમો, તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાતે લખવાનું છે. મેં અહીં લખ્યું છે લોકબોલીમાં ક્યાં જાઓ છો, તો એની માન્ય ભાષામાં થાય કે ક્યાં જઈ રહ્યા છો. બીજું છે લોકબોલીમાં શું કરો છો, તો એનું માન્ય ભાષા શું કરી રહ્યા છો. ત્રીજું છે લોકબોલી પાણી પીવું છે, માન્ય ભાષા પાણી પીવું છે. તો વિદ્યાર્થી મિત્રો આ શુદ્ધ ભાષામાં આપણે આ રીતના લખવાનું છે. ત્યારબાદ ચોથું છે કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વ્યક્તિ સામે ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો ગઢની રઢ છોડો એમાં એક પેરેગ્રાફ છે કચ્છના રણથી માંડીને વીંટી પણ અપાવી, આવો જે પેરેગ્રાફ છે ત્યાં સુધી આપણે ફકરો વાંચવાનો છે અને ત્યાં શું કરવાનું છે રાણાને જે લાગુ પડતો એની સામે રાઈટની નિશાની ફક્ત આપણે કરવાની છે. તો ઝીણી આંખ રાણાની હતી, તો કે હા. કારભારી સાથે ખેતર પહોંચ્યા, તો કે હા, એમાં રાઈટની નિશાની. શૌર્યના સ્વામી, તો કે હા. સિપાઈઓ ખેડૂતો પાસે મોકલ્યા એ ખોટું છે. પ્રજાની સલામતી ચિંતા, તો કે હા. મહિલાઓનું સન્માન કર્યું, તો કે હા. ને ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન, તો કે રોંગ, ખોટું છે. એટલે જ્યાં સાચા વાક્ય હોય ત્યાં આપણે શું કરવાનું છે પાઠમાં, જે આપને એમાં તમને કોષ્ટક આપેલા છે પાના નંબર 18 ઉપર, એમાં તમારે અંદર કોષ્ટકમાં રાઈટની નિશાની કરી દેવાની ને અમુક 2 જગ્યાએ છે એ રોંગ, ખોટાની નિશાની કરી દેવાના છે. ત્યારબાદ પાંચમું છે એ વતનેથી તો હું એ વતનેથી તો શું જોઈએ છે ત્યાં સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. તો વિદ્યાર્થી મિત્રો ઉપરના ચોથા પ્રશ્ન જેવું જ છે કે હવે અહીં આપણે એ વતનેથી જે પેરેગ્રાફ આવેલો તો શું જોઈએ છે ત્યાં સુધીનો આપણે પેરેગ્રાફ વાંચવાનો છે અને ત્યાં રાજા સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય ને એ આપણે લખવાનું છે. તો ઉદાહરણ તરીકે અહીં 5 વાક્યો છે, ગઢ બનવા અંગેની ચિંતા રાજા, ગઢ બનાવવાનું વચન પ્રજા, રાજા માટે માન પ્રજા, દુષ્કાળ વખતે વેરો માપ રાજા, ઊંચાડ દૂર કરવાની જવાબદારી એની સમજ, તો કે પ્રજા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન તમને આપેલો છે આપણા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલો છે એમાં લખવાનું છે આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો.
તો એમાં ઘટના, રાજા, પ્રજા. તો એ વિદ્યાર્થી મિત્રો જો એમાં આ વિડીયોને સ્ટોપ કરીને આ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 18 ઉપર તમે વિડીયોને સ્ટોપ કરીને લખી લેવાનો છે. આ કુલ 4 ટોપિક આપેલા છે. ત્યારબાદ 7મો પ્રશ્ન આપણે જોઈએ. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું કહે છે આપને. તો વિદ્યાર્થી મિત્રો સામે શું છે કે આપને અંદર એમાં જગ્યા આપેલી છે પાના નંબર 19 ઉપર. ઉદાહરણ પેલું આપેલ છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી, એટલે કે વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. તો શું કરવાનું છે કે આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી આપણે આ રીતના શોધવાનું છે. તો એની સામે વિદ્યાર્થી મિત્રો આપણે જગ્યા આપેલ છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો એમાં આપણે જગ્યા છે એમાં લખી નાખવાનું કે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું છે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો એની સામે જગ્યામાં લખવાનું છે એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા હોતી છે. ત્રીજું છે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. બીજા દીની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢથી અટારીયુમાં પ્રવેશ કરે છે. ચોથું, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. છેલ્લું છે 5મું વાક્ય, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તો એની સામે લખવાનું છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8મો મુખ્ય પ્રશ્ન છે તો શું થાત. તો વિદ્યાર્થી મિત્રો એમાં કુલ 3 પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના થાત. કે પેલું, મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થાત. તો એનો જવાબ છે કે તો ખેડૂતને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત. બીજું છે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો એનો જવાબ આવે છે કે તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળત અને રાણાને પ્રજાની મનની વાત જાણવા ન મળત. ત્રીજું છે પ્રજાને માનવ સાંકળ ન બનાવ્યું હોત તો જવાબ છે કે તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાનો અહેસાસ ન થાત અને કદાચ રજવાડોનું ગુમાન ઓગળ્યું ન હોત. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 9મો છે પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 5 પ્રશ્નો આપેલા છે. 9 નંબરનો મુખ્ય પ્રશ્ન છે એના પેટા પ્રશ્નો 5 છે એના આપણે જવાબ લખવાના છે. રાણાની નિંદ્રા સાથે ઉડી ગઈ. જવાબ, વાવના સીમાડે ખેતરમાં બનેલી ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ. પાડોશી રાજના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. બીજો પ્રશ્ન છે ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા. જવાબ, ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂળો વાળતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી અને પેલાઓને ભગાડી દીધા હતા. ત્રીજું છે રાણા શાથી ચિંતામુક્ત થઈ ગયા હશે. જવાબ, રાણા ચિંતામુક્ત થઈ ગયા કારણ કે પ્રજાએ રાણાને ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા માટે જીવ આપી દેવા પણ તૈયાર છે. ચોથો પ્રશ્ન છે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ. જવાબ, પ્રજાએ રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાજા પ્રજાની ખૂબ જ કાળજી લેતો હતો. કારણ કે રાણા પ્રજાની ખૂબ જ કાળજી લેતો હતો. 5મો પ્રશ્ન, શું આખરે ગઢ તૈયાર થયો. કેવી રીતે. જવાબ, હા, આખરે ગઢ તૈયાર થયો. પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમાં 2 જૂથ બનાવવાના છે અને આપણા મંતવ્યો રજૂ કરવાના છે. એમાં કુલ છે પ્રશ્નો 3 આપેલા છે તમને. પ્રશ્ન છે પેલો, ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને રોકવા છે. તો એમાં પેલા જૂથ બનાવવાનું, જૂથ નંબર 1, જૂથ નંબર 2. જૂથ નંબર 1 આપણે જોઈએ એમાં ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા. જૂથ બીજું, ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ પરંતુ શાંતિથી વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ. બીજો પ્રશ્ન છે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો. જૂથ નંબર 1, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે કારણ કે તેનાથી દુશ્મનોને રક્ષણ મળશે. જૂથ નંબર 2, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાની જરૂર નથી કારણ કે પ્રજામાં એકતા અને હિંમત હોય તો કોઈ દુશ્મન નુકસાન કરી શકે નહીં. દુશ્મન નુકસાન નહીં કરી શકે. ત્રીજો પ્રશ્ન છે તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. એમાં જૂથ 1 ને જૂથ 2. જૂથ 1, ગામને સ્વચ્છ બનાવવું એ દરેકની ફરજ છે કારણ કે સ્વચ્છતાથી રોગો દૂર રહે છે. જૂથ 2 કહે છે કે ગામને સ્વચ્છ બનાવવા માટે કચરાપેટી મૂકવી જોઈએ અને નિયમિત સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. જવાબ,
તો વિદ્યાર્થી મિત્રો તમે જે લોકકથા સાંભળી હોય એના વિશે અહીં લખવાનું છે. મેં અહીં લખ્યું છે મેં સાંભળી એટલે જવાબ કરી. મેં એક લોકકથા સાંભળી છે જેનું નામ છે સિંહાસન બત્રીસી. આ કથામાં રાજા વિક્રમાદિત્ય સિંહાસન વિશે વાત કરવામાં આવી છે, જે 32 પુતળીઓથી ઘેરાયેલું હતું. દરેક પુતળી એક વાર્તા કહે છે જે રાજા વિક્રમાદિત્યના ન્યાય અને બહાદુરી વિશે હોય છે. આ લોકકથા આપણને શીખવે છે કે રાજા કેવો હોવો જોઈએ અને તેણે કેવી રીતે ન્યાય કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ મિત્રો હજી પણ તમે મારી ચેનલ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના વિડીયો મૂકું છું. કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના ઉત્તર હોય, એ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન બધું હું આ ચેનલ ઉપર મૂકું છું. તો કૃપા કરીને જરૂર મુજે સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.